हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ જામુન પોપ્સિકલની રેસિપી, મતલબ કે જામુન કેન્ડી। તો કોની કોની ફેવરેટ છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। મારી તો ખૂબ જ ફેવરેટ છે, મને તો બહુ જ ભાવે અને આ સમરમાં મેં ખૂબ જ તેને ઘરે બનાવીને ખાધી છે। તો મેં વિચાર્યું કે ચલો એની રેસિપી હું તમારા સાથે પણ શેર કરું। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ જામુન પોપ્સિકલની રેસિપી। વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, આપણે આજે ઘરે જ બનાવીશું જામુનની કેન્ડી, કારણ કે એટલી ટેસ્ટી બને છે અને જામુન ખાવાથી આપણા બોડીમાં ઘણા જ ફાયદા થાય છે। આપણે બોડીને જામુન જે છે એ ડિટોક્સ કરે છે, તો આપણે જરૂરથી સિઝનમાં 1 કે 2 મહિના માટે મળતા હોય છે, તો જરૂરથી આપણે સિઝનનો લાભ લેવો જોઈએ। અને આ જામુન આપણે એમને એમ ન ભાવતા હોય તો આપણે તેની કંઈ પણ રેસિપી આવી બનાવીને ખાવી જોઈએ। તો આ કેન્ડી તો બાળકોની પણ ખૂબ જ ફેવરેટ હોય છે અને નાના મોટા બધાને જ ભાવે છે, તો એના લીધે આજે આપણે ઘરે જ બનાવીશું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં જાંબુ લઈ લીધા છે, તો 5 જેટલા જાંબુ છે। તેનામાંથી આપણે ઠળિયાનો ભાગને અલગ કરીશું અને જાંબુના પલ્પને પણ અલગ કરીશું। તો એનાથી પહેલાં આપણે જાંબુને માર્કેટમાંથી લઈ આવીને આપણે સાફ પાણીથી ધોઈ મૂકવાના છે, જેથી તેના ઉપરની જે ડસ્ટ હોય એ બધી જ નીકળી જાય અને કોઈ જાંબુ ખરાબ હોય તે પણ આપણે રિમૂવ કરી મૂકવાનું છે, કારણ કે કોઈ જાંબુ ખરાબ આવી જશે તો પોપ્સિકલનો જે ટેસ્ટ છે એ સારો એવો નહીં આવે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બીજનો ભાગ અલગ કરી લેવાનો છે અને પલ્પ પણ અલગ કરી લેવાનો છે। તો અહીં આપણે તમે જોઈ રહ્યા છો કે પલ્પ અલગ કર્યો છે અને બીજનો ભાગ પણ અલગ કર્યો છે। આ બીજને તમે ફેંકતા નહીં, તેનો તમે મુખવાસ પણ બનાવી શકો છો, તો એનો વિડીયો પણ મારા ચેનલ પર છે, તમે જઈને જોઈ શકો છો। હવે આપણે અહીં બધું જ જાંબુનું પલ્પ અલગ કરી લીધું છે, તો અહીં આપણે એક મિક્સીનું જાર લઈ લીધું છે। હવે ફ્રેન્ડ્સ, આપણે આ જારમાં આ જાંબુને ટ્રાન્સફર કરી દેવાના છે। ત્યાર પછી આપણે થોડો ફુદીનો ઉમેરીશું। ફુદીનો જરૂરથી ઉમેરજો, એકદમ ચટપટું બને છે। હવે ફ્રેન્ડ્સ, આપણે નોર્મલી ઘરનું થોડું મીઠું ઉમેરી દઈશું, 5 ચમચી જેટલું। 5 ચમચી આપણે સંચર પાવડર ઉમેર્યું છે અને 1 નાની ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દીધું છે અને 5 ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેર્યો। હવે આપણે 3 ચમચી અથવા તો 4 ચમચી મોટી એવી ખાંડ ઉમેરી દેવાની છે, અથવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો, અથવા જાંબુ બહુ ખાટા હોય તો તમે ટેસ્ટ કરીને ખાંડ ઉમેરી શકો છો। અડધા જેટલું લીંબુ આપણે ઉમેરી દીધું છે અને 2 બરફના ટુકડા ઉમેરી દીધા છે। હવે આ બધું જ આપણે પીસી લીધું છે, તો અહીં આપણું જામુનનું પલ્પ એકદમ સરસ એવું પીસાઈ ગયું છે, તમે અહીં જોઈ રહ્યા છો। હવે આ થોડું ઘાટું છે। હવે ફ્રેન્ડ્સ, આનામાંથી તમને જામુન શોર્ટ બનાવવું હોય ને તો ડાયરેક્ટ તમે ગ્લાસમાં સર્વ કરીને આ ઠંડુ જામુન શોર્ટ્સ પી શકો છો। હવે આજે ફ્રેન્ડ્સ, આપણે બનાવી રહ્યા છીએ કુલ્ફી જામુન પોપ્સિકલ બનાવી રહ્યા છીએ, તો આપણે અહીં થોડું પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી મિક્સીનું ઢાંકણું ઢાંકી અને તેને એક વખત આપણે ચલાવી લઈશું, એટલે બધું જ સરસ એવું એકરસ થઈ જાય। અને અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવું થોડું પતલું થઈ ગયું અને એકદમ એકરસ થઈ ગયું છે। તો અહીં મેં ચોકલેટ જમાવાનું મોલ્ડ લઈ લીધું છે, તો એનામાં આપણે નાની નાની પોપ્સિકલ બનાવી શકીએ છીએ, કારણ કે બાળકો જે છે આવું કંઈ ડિઝાઇનર જોવે ને તો એમને ખાવાનું તરત જ મન થઈ જતું હોય છે। તો એના માટે મેં આજે એનામાં સર્વ કરી છે અને આનામાં જલ્દી ફ્રીજમાં જામી જશે। હવે ઉપરથી આપણે સિલ્વર ફોઇલને ઢાંકી દઈશું, જેથી કરીને આપણે તેનામાં સ્ટીક ઉમેર્યું હોય ને તો આસાનીથી રહી શકે, કારણ કે અત્યારે તો જામુનનું પલ્પ એકદમ નોર્મલી છે, મતલબ કે પાણી જેવું છે, તો એનામાં સ્ટીક ઊભી નહીં રહે, એટલા માટે આપણે અહીં સિલ્વર ફોઇલનો ઉપયોગ કર્યો છે। તો આપણે ચાકુની મદદથી આ રીતે થોડું અંદર કાણું કરવાનું, પછી આપણે સ્ટીક ઉમેરી દેવાની। તો અહીં આપણે બધી જ રેડી કરી લીધી છે। હવે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું, તો લગભગ 4 થી 5 કલાકમાં આ ફ્રીઝ થઈ જતી હોય છે, જામી જતી હોય છે। તો બરફની ડીશ ઉપર જ મેં તેને મૂકી છે, તો જલ્દીથી તે જામી જાય। હવે ફ્રેન્ડ્સ, આપણે કુલ્ફી બનાવીશું, તો કુલ્ફીનો પણ મોલ્ડ મેં અહીં લઈ લીધું છે। જો તમારા પાસે આવું મોલ્ડ ન હોય તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો, અથવા તો કોઈ પણ શોપમાંથી તમે તેને પરચેસ કરી શકો છો। અને એ પણ ન હોય તો તમે પ્લાસ્ટિકના જે નાના નાના ગ્લાસ આવે છે ને, ચાવાળા થર્મોકોલના આવે છે, એનામાં પણ તમે આ પોપ્સિકલને જમાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધું જ આ મોલ્ડમાં ફિલ કરી દઈશું, ત્યાર પછી આપણે તેના ઢાંકણ ઢાંકી દઈશું
તો અહીંયા આપણે ટર્ન બાય ટર્ન બધાના ઢાંકણ ઢાંકી દીધા છે અને હવે આપણે તેને ફ્રીઝર કરી મૂક્યું હતું અને અહીં તમે જોઈ શકો છો કે લગભગ 3 થી 4 કલાક બાદ સરસ એવી આપણી કેન્ડી જામી ગઈ છે. તો એકદમ સરસ એવી મોઢામાં પાણી આવી જાય તેવી આપણી પોપ્સિકલ જામુની પોપ્સિકલ બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. એના ઉપર તમે થોડું મરચું અથવા તો ચાટ મસાલો છાંટીને ખાઓ એટલી મજા પડી જશે, તમે બહારની ભૂલી જશો. કોઈ દિવસ બહારની નહીં ખાઓ જો તમે આ રેસીપીથી બનાવશો. એકદમ ટેસ્ટી બને છે, એકદમ પરફેક્ટ બને છે, બજાર જેવી જ બને છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો તમને જરાય પણ ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવાવાળા વિડીયોઝને નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ અહીં આપણે ચોકલેટના મોલ્ડમાં જે કેન્ડી જમાવી હતી ને એ પણ સરસ એવી જામી ગઈ છે. આપણે બરફની ડીશ ઉપર તેને મૂકી હતી એટલા માટે તે જલ્દી જામી જાય અને આપણે ઉપરથી સિલ્વર ફોઇલને કાઢી લઈશું અને અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ ડિઝાઇનર આપણી પોપ્સિકલ જામી ગઈ છે. તો આપણે હવે તેના ટેસ્ટ પણ કરીશું. તો ફ્રેન્ડ્સ તમારા કોઈની ફેવરેટ છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.